ભુજમાં જાહેરમાં ગંદકી કરવા બદલ ઇસમોને નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી। ભુજ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં 40થી વધારે ઇસમોને જાહેરમાં ગંદકી કરવા સબબ નોટિસ આપવામાં આવેલી છે અને હજુ એ કામગીરી ચાલુ છે। આવા જે ઇસમો જાહેરમાં ગંદકી કરશે તેની સામે CRPC 133 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમજ ધોરણસરનો દંડ પણ તેમની પાસે વસૂલ કરવામાં આવશે। ભુજિયા ડુંગરની પાછળની સાઈડ જે સ્લમ એરિયા આવેલો છે તે ઇસમો ત્યાં જાહેરમાં ગંદકી કરતા હોય છે। ડોર ટુ ડોર કલેક્શનની ગાડી એ વિસ્તારમાં રેગ્યુલર જાય છે 7 નંબરના વોર્ડમાં। તેમ છતાં વારંવાર સૂચના આપવા છતાં પણ આવા લોકો જાહેરમાં કચરો ફેંકતા હોય છે। તેના કારણે રિંગ રોડ ઉપર કચરાના થર જોવા મળે છે। જે એજન્સી આવેલી છે તેની પાસે એક ટીમ ત્યાં સતત મૂકવામાં આવેલી છે અત્યારે અને રેગ્યુલર ત્યાં સફાઈની કામગીરી પણ કરવામાં આવે છે। આમાં જાહેરમાં ગંદકી કરતા લોકોને નોટિસ આપવામાં આવેલી છે। 7 જણાના આ વિસ્તારમાંથી નોટિસ આપેલી છે અને તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।